નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય ગણિત. બધા સ્વાધ્યાયપત્ર કાઢો. પાના નંબર 19 ઉપર આપણે પ્રશ્ન 2 સુધી થઈ ગયું હતું. એક શબ્દમાં જવાબ લખો ત્યાં સુધી, આટલે સુધી થઈ ગયું છે. હવે આપણે પ્રશ્ન 3 જોવાનો છે. નીચેના આડા સરવાળા બાદબાકી કરો. પહેલું છે 13 + 7. 13 + 7 કેટલા થાય બાળકો? હા, કેટલા થાય? 13 + 7 20. જવાબ લખો 20. 64 - 21. 64 - 21 કેટલા થાય? 64 - 21. 64 માંથી 21 જાય તો કેટલા રહે? 4 માંથી 1 જાય તો 3 અને 6 માંથી 2 જાય તો 4. તો શું જવાબ આવ્યો? 43. ત્રીજું છે 44 + 6. 44 + 6 બરાબર કેટલા થાય? 50. ચોથું 22 - 10 તો કેટલા થાય? 2 ના 2 અને 2 માંથી 1 જાય તો 1. શું જવાબ આવશે? 12. પાંચમું 22 + 11. 22 + 11 કેટલા થાય? 33. છઠ્ઠું છે 42 - 12. 42 - 12 4 માંથી 2 માંથી 2 જાય તો 0 અને 4 માંથી 1 જાય તો કેટલા રહે? 3. તો શું જવાબ આવ્યો? 30. સાતમું 20 + 30 બરાબર કેટલા થાય? 50. 35 - 23 તો કેટલા થાય? 5 માંથી 3 જાય તો 2 અને 3 માંથી 2 જાય તો 1. નવમું છે 24 + 13 તો કેટલા થાય? જવાબ 37. દસમું 67 - 41 તો શું જવાબ આવશે બાળકો? હા, શું જવાબ આવશે? 26. 16મું 16 + 7. 16 + 7 કેટલા થાય? 20. 12 31 - 11. 16 + 7 બરાબર 23. 12મું 31 - 11. 1 માંથી 1 જાય તો 0 અને 3 માંથી 1 જાય તો 2. તો શું જવાબ આવ્યો? 20. 13મું છે 19 + 10 તો શું જવાબ આવશે? 29. 14 58 - 24 તો શું જવાબ આવશે? 58 માંથી 24 જાય તો 34. 15મું 26 + 20 બરાબર કેટલા થાય? હા, 46. 42 - 22 તો કેટલો જવાબ આવશે બાળકો? હા, 20. 17મું 33 + 14 તો કેટલો થશે? 3 ને 4 7 અને 3 ને 1 4 તો શું થશે? 47. 18મું છે 65 - 15 તો શું જવાબ આવશે? 50. 19મું 17 + 13. હા, 17 + 13 કેટલો જવાબ આવશે? 30. 20મું 57 - 17. 57 માંથી આપણે 17 કાઢવાના છે તો કેટલો જવાબ આવશે? 40.
21 3 + 9 + 8 બરાબર કેટલા થાય? 3 ને 9 3 3 + 9 બરાબર 12 12 ને 8 કેટલા થાય? 21 22 37 ઓછા 13 37 માંથી 13 જાય તો કેટલા રહે બાળકો? 24 23 5 + 2 + 4 5 નો 2 6 4 5 નો 2 7 + 4 તો કેટલા આવશે? 11 24 છે 25 ઓછા 17 તો અહીં કરીએ બાળકો 25 ઓછા 17 5 માંથી 7 જાય ના જાય તો અહીં શું લેવાનો? દશકો અહીં મૂકવાનો 1 અહીં મૂકવાના 10 10 ને 5 15 15 માંથી કેટલા કાઢવાના આપણે? 7 તો કેટલા રહ્યા? 8 અને 1 માંથી 1 જાય તો 0 તો શું જવાબ આવશે બાળકો? 8 25 3 + 3 + 0 તો શું જવાબ આવશે? 3 + 3 6 + 0 એટલે 6 ના 6 26 છે 49 ઓછા 15 49 માંથી 15 જાય તો કેટલા રહે? 34 27 2 + 7 + 6 તો કેટલા થાય? 7 2 7 9 9 6 15 28 58 ઓછા 12 58 માંથી 12 જાય તો કેટલા રહે બાળકો? 46 29 1 + 10 + 2 બરાબર કેટલા થાય? હા 13 30 છે 67 ઓછા 10 67 માંથી 10 જાય તો કેટલા રહે? 57 હવે બાળકો આપણે પાછળના પેજ ઉપર જોઈએ પ્રશ્ન 4 નીચેની મણકા ઘોડીના આધારે સંખ્યા લખો. અહીં નમૂનો આપ્યો છે દશક અને એકમ. દશકના અંકમાં 4 છે તો અહીં 4 મૂકવાના, અહીંયા 7 છે તો 7 તો સંખ્યા કઈ બની? 74. એવી રીતે આ બધી મણકા ઘોડી કરવાની છે તો કરીએ. એકમના અંકમાં 1 2 3 તો અહીં મૂકવાના 3. દશકના અંકમાં કેટલા છે? 1 2 3 4 અને 5 તો કેટલી સંખ્યા બનશે? 53. બીજું 1 2 3 તો કેટલા મૂકશું? 3. અહીંયા દશકના અંકમાં કેટલા છે? 1 2 3 4 5 6 અને 7 તો શું સંખ્યા બનશે? 73. 1 2 3 દશકના અંકમાં 1 અને 2 તો કઈ સંખ્યા બનશે બાળકો? 23. એકમના અંકમાં કેટલા છે જોઈએ? 1 2 3 4 5 6 7 8 9 અને દશકના અંકમાં કેટલા છે? 1 2 3 4 5 6 7 8 9 તો કઈ સંખ્યા બની? 99. તો વિદ્યાર્થી મિત્રો, તમને અમે 4 મણકા ઘોડી શીખવાડી. એવી જ રીતે આ બીજેની નીચેની 4 ને 4 8 ઘોડી છે એ તમારે જાતે લેશન કરવાનું છે, તમારે જાતે શીખવાનું છે. આ તમારું લેશન. હવે આપણે પ્રશ્ન 5 જોઈએ. સામેના પેજ ઉપર પ્રશ્ન 5. નીચે આપેલી સંખ્યા પ્રમાણે મણકા ઘોડીમાં મણકા દોરો. પેલું આપણે મણકા ગણીને સંખ્યા લખવાની હતી અને આપણે સંખ્યા જોઈને આપણે શું કરવાનું છે? મણકા દોરવાના છે.
તો અહીં નમૂનો આપ્યો છે બાળકો. દશકના એકમમાં કેટલા છે? 3. તો અહીંયા 3 મણકા કરવાના અને 5માં શું છે? દશકમાં 5. તો અહીંયા 5 મણકા કરવાના. એવી રીતે આ બધી મણકા ઘડીમાં આપણે મણકા કરવાના છે. તો કહીએ એકમના ખાનામાં કેટલા છે? 2. 1 અને 2. અને દશકના ખાનામાં 8. 1 2 3 4 5 6 7 અને 8. હવે બીજી મણકા ઘોડી કેટલા છે એકમના ખાનામાં? 3. તો કરો 1 2 3. અને કેટલા છે અહીંયા? 9. તો એ કેટલા મણકા દોરીશું? 9. 1 2 3 4 5 6 7 8 અને 9. અહીં કેટલા છે એકમના ખાનામાં? 1. અને કેટલા છે દશકના ખાનામાં? 7. 1 2 3 4 5 6 અને 7. એકમના ખાનામાં કેટલા આપ્યા છે બાળકો? 7. તો દોરો 1 2 3 4 5 6 અને 7. અને દશકના ખાનામાં 2. તો અહીં 2 મણકા દોરો, 1 અને 2. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને મણકા ઘોડી શીખવાડી મીંડા કરતાં. એ જ તમારે આ બધાયમાં તમારી જાતે મીંડા આ સંખ્યા જોઈને તમારે અહીંયા મીંડા. જો અહીંયા શૂન આપ્યો છે તો અહીંયા આપણે શૂનમાં દોરવાનું નહીં અને ખાલી અહીંયા 6 મીંડા કરી દેવાના. 1 2 3 4 5 અને 6. આવી જ રીતે શૂન હોય તો ખાલી રાખવાની એ લીટી, ત્યાં આપણે 0 મૂકવાનો. તો વિદ્યાર્થી મિત્રો, આ તમને મેં 5 મણકા ઘોડી શીખવાડી. એના આધારે આ બધી મણકા ઘોડી એવી જ રીતે કરવાની છે. તો એ પણ તમારે લેશનમાં કરવાની છે. હવે આપણે પાછળના પેજ ઉપર જોઈએ. પ્રશ્ન 6. નીચેના દશક અને એકમને ભેગા કરો. શું કરવાનું છે? દશક એકમ ભેગા કરવાના છે. તો પહેલું છે 5 દશક 1 એકમ. તો શું બનશે? 51. બીજું 7 દશક 8 એકમ. તો શું એ સંખ્યા બનશે? 78. ત્રીજું છે 8 દશક 2 એકમ. તો કઈ સંખ્યા બનશે બાળકો? 82. ચોથું છે 8 દશક 5 એકમ. તો કઈ સંખ્યા બનશે? 85. પાંચમું છે 3 દશક 4 એકમ. તો કઈ સંખ્યા બનશે? 34. છઠ્ઠામાં 6 દશક 2 એકમ. તો કઈ સંખ્યા બનશે? 62. સાતમું છે 4 દશક 0 એકમ. તો કઈ સંખ્યા બનશે બાળકો? 40. આઠમું છે 3 દશક 1 એકમ. તો કઈ સંખ્યા બનશે? 31. નવમું છે 2 દશક 4 એકમ. તો કઈ સંખ્યા બનતી? 24. 8 દશક 7 એકમ. તો શું બનશે? 87. 11મું 6 દશક 5 એકમ. 6 દશક 5 એકમ. 12માં 9 દશક 3 એકમ. તો કઈ સંખ્યા બનશે? 93. 14મું છે 6 દશક 3 એકમ. તો કઈ સંખ્યા બનશે બાળકો? 63. 14મું છે 1 દશક આગળનો 1 દશક 2 એકમ. તો કઈ સંખ્યા બનશે? 12. અહીંયા નંબર 13 આલ દેજો. 15મું 1 દશક 5 એકમ. તો કઈ સંખ્યા બનશે? 15. 16માં કઈ બનશે સંખ્યા? 3 દશક 6 એકમ. તો કઈ સંખ્યા બનશે? 36. 17માં કઈ બનશે? 3 દશક 4 એકમ. 34. 18મું 2 દશક 9 એકમ. તો કઈ બની સંખ્યા? 29. 19મું છે 7 દશક 6 એકમ. તો કઈ સંખ્યા બનશે?
76, 20મું છે 5 દશક 8 એકમ, તો કઈ સંખ્યા બનશે? 58. હવે બાળકો આપણે નીચેનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 7, નીચેની સંખ્યા અંકોમાં લખો. તો અહીં આપ્યું છે 89, તો એને કેવી રીતે લખાય? 8 8 9 89. બીજું છે 99, એને કેવી રીતે અંકમાં લખાય? 2 9 99. ત્રીજું છે 75, એને કેવી રીતે 75 લખાય? 7 8 5 8 75. ચોથું છે 49, એને કેવી રીતે લખાય? 4 9 49. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને શબ્દમાં જે સંખ્યા આપી છે એને બધાય તમારે અંકમાં લખવાની છે, એ તમારે જાતે લખવાની છે. હવે આપણે સામેના પેજ ઉપર જોઈએ. પ્રશ્ન 8, નીચેની સંખ્યા શબ્દમાં લખો. પેલી આપણે શબ્દમાં હતી એ અંકમાં લખવાની હતી. હવે આ સંખ્યા છે અંકમાં, એને આપણે લખવાની છે શબ્દમાં. તો અહીંયા મેં અહીં લખેલી છે, તો તમારી જાતે તમારે સ્વાધ્યાય પત્રમાં પૂરી દેવાનું છે. હવે નીચેનો પ્રશ્ન, પ્રશ્ન 9, તરત આગળની સંખ્યા લખો. તો આમાં શું કરવાનું છે? અહીં જે સંખ્યા આપી છે એની તરત આગળ આવતી હોય એ સંખ્યા લખવાની છે. તો પહેલું 44 પહેલાં કઈ સંખ્યા આવે? 43, તો અહીં લખો 43. બીજામાં 95 પહેલાં કઈ આવે? 94. ત્રીજામાં 20 પહેલાં કઈ સંખ્યા આવે બાળકો? 19. ચોથું છે 32 પહેલાં કઈ સંખ્યા આવશે? હા, 31. 17 પહેલાં કઈ સંખ્યા આવશે? 16. છઠ્ઠું છે 100 પહેલાં કઈ સંખ્યા આવશે બાળકો? 99. સાતમું છે 77, ખાલી જગ્યા 77. 77 પહેલાં કઈ સંખ્યા આવશે? હા, 76. આઠમામાં 91 પહેલાં કઈ સંખ્યા આવશે? 90. નવમું 46 પહેલાં કઈ સંખ્યા આવશે બાળકો? 45. દસમું છે 68 પહેલાં કઈ સંખ્યા આવશે? હા, 67. 11મું 69 પહેલાં કઈ સંખ્યા આવશે? 68. 12મું 53 પહેલાં કઈ સંખ્યા આવશે બાળકો? હા, કઈ આવશે? 52. 13મું છે 83 પહેલાં કઈ સંખ્યા આવશે? 82. 14માં 64 પહેલાં કઈ સંખ્યા આવશે? 63. અને 15મું છે 60 પહેલાં કઈ સંખ્યા આવશે? હા, કઈ આવશે? 59. હવે આપણે નીચેનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 10, તરત પાછળની સંખ્યા લખો. આપણે ઉપર કઈ લખી? તરત આગળની. હવે શું લખવાની છે? પાછળની. તો પહેલું છે 72, પછી કઈ આવશે? 73. બીજું 49 પછી કઈ આવશે બાળકો? 50. 65 પછી? હા, 66. ચોથું 44 પછી કઈ સંખ્યા આવશે? 45. 71 પછી? 72. છઠ્ઠું છે 26. 26 પછી કઈ સંખ્યા આવશે? 27. પાછળ જો. અહીં આપ્યું છે 7મું 99 પછી કઈ સંખ્યા આવશે? 100. 8મું 43 પછી કઈ સંખ્યા આવશે? 44. 41 પછી? 42. 10મું છે 88 પછી કઈ સંખ્યા આવશે? 89. 31 પછી? 32.
12મું છે 57. 57 પછી કઈ સંખ્યા આવશે બાળકો? 58. 13મું 93. 93 પછી કઈ સંખ્યા આવશે? 94. 14મું છે 19. 19 પછી કઈ સંખ્યા આવશે? 20. અને 15માં 69 પછી કઈ સંખ્યા આવશે બાળકો? 70. હવે આપણે જોઈએ પ્રશ્ન આગળ. પ્રશ્ન 11. વચ્ચે આવતી સંખ્યા લખો. તો પહેલું છે 97 અને 99 વચ્ચે કઈ સંખ્યા આવશે? 98. 89 અને 91 વચ્ચે કઈ સંખ્યા આવશે બાળકો? 90. 86 અને 88 વચ્ચે કઈ સંખ્યા આવશે? 87. 57 અને 59 વચ્ચે કઈ સંખ્યા આવશે? 58. 34 અને 36 વચ્ચે કઈ સંખ્યા આવશે? 35. 36 અને 38 વચ્ચે કઈ સંખ્યા આવશે બાળકો? હા, 37. 48 અને 50 વચ્ચે કઈ આવશે? 49. 79 અને 81 વચ્ચે કઈ સંખ્યા આવશે બાળકો? હા, 80. 30 અને 32 વચ્ચે કઈ સંખ્યા આવશે? 31. 90 અને 92 વચ્ચે કઈ સંખ્યા આવશે? 90 પછી 91 પછી 92, તો કઈ સંખ્યા આવી? 91. 69 અને 71 વચ્ચે કઈ સંખ્યા આવશે? 70. 68 અને 70 વચ્ચે કઈ સંખ્યા આવશે બાળકો? 69. 13મું છે 11 અને 13, તો કઈ સંખ્યા આવશે વચ્ચે? 12. 14માં 82 અને 84 વચ્ચે કઈ સંખ્યા આવશે? 83. 49, 15, 51. 49 ને 51ની વચ્ચે કઈ સંખ્યા આવશે બાળકો? 50. 94 ને 96. 94 ને 96 વચ્ચે કઈ સંખ્યા આવશે? 95. 42 અને 44, કઈ સંખ્યા આવશે વચ્ચે? હા, 43. 18મું 31 અને 33 વચ્ચે કઈ સંખ્યા આવશે? 32. 19મું છે 63 અને 65, એની વચ્ચે કઈ સંખ્યા આવશે? 64. અને 20મું છે 76 અને 78 વચ્ચે કઈ સંખ્યા આવશે? 77. તો વિદ્યાર્થી મિત્રો, મેં તમને જે આટલું કરાયું એ બધું તમારે સ્વાધ્યાયપત્રમાં કમ્પ્લીટ લેસન કરી દેવાનું છે. અને જે મેં તમને ઘરે લેસન કરવા આપ્યું છે એ પણ તમારે જાતે જ કરવાનું છે. એટલું તમારું લેસન